કોઈકે બહુ સરસ વાત કરી હતી કે બે માણસોને સરખું બજેટ આપવામાં આવ્યું. એક વ્યક્તિએ સારામાં સારી ગુણવત્તાનો રોડ બનાવવાનું ધ્યાન રાખ્યું, પણ એ રોડ એણે બનાવ્યો છે એવી પ્રસિદ્ધિના હોર્ડિંગ એણે ન બનાવ્યા. બીજા વ્યક્તિએ હોર્ડિંગ્સ બહુ જ બધા લગાવ્યા, પણ કમનસીબે રોડ સારી ગુણવત્તાનો ન બન્યો. શરૂઆતમાં ભલે બધાને જ હોર્ડિંગ દેખાયા, પણ એક ચોમાસું આવ્યું, રસ્તો ધોવાયો અને પછી લોકોને હોર્ડિંગ યાદ ન રહ્યા, પણ સારી ગુણવત્તાનો રોડ કોણે બનાવ્યો હતો એ હંમેશા માટે પેઢીઓ સુધી યાદ રહી ગયું. આ જ ફરક છે. તમે કામ કરતા સતત પ્રસિદ્ધિની લાઈમાં પાછળ ફરો તો તમે E20ના નીતિન ગડકરી બની જાઓ છો. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. તમે કે હું જ્યારે પણ ગાડી કે બાઇક ખરીદીએ છીએ ત્યારે, અને મેન્યુફેક્ચર કરતી કંપની એ જ્યારે કોઈ એન્જિન બનાવે છે ત્યારે એની ક્ષમતા નક્કી કરે છે. E20 સમસ્યા નથી. E20 માટે એન્જિન તૈયાર નથી, એ સમસ્યા છે. આટલી સરળ વાત કોઈ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને નથી સમજાવી શકતું. નવા વાહનો જે બન્યા એ એક ક્ષમતા પ્રમાણે બનાવવામાં આવ્યા, પણ તમે જ્યારે ઇથેનોલવાળું પેટ્રોલ ને ડીઝલ જૂની ગાડીઓમાં પણ જબરદસ્તી નખાવો ને પછી એવું કહો કે તમારે શુદ્ધ જોઈતું હોય તો વધારે પૈસા આપીને ખરીદી લો, ત્યારે એ કહેવાય સરકારની નફ્ફટાઈ. તમે સાંભળવા જ તૈયાર નથી. તમને કિંમત જ નથી ખબર કે બહુ જ પરસેવાની કમાણીથી સપના સાથે ખરીદેલી બાઇક કે પછી એક નાની ગાડીની કિંમત શું હોઈ શકે. એની પાછળ સતત રૂપિયા ખર્ચવા એ મિડલ ક્લાસની તાકાત નથી. અને છતાંય જ્યારે સરકાર એ વાતને સમજવા તૈયાર ન થાય ત્યારે શું કહેવું. જેણે ઇથેનોલમાં સમસ્યા છે ને એને કારણે ગાડીના એન્જિનમાં સમસ્યા આવે છે એવા વિડીયોઝ જેટલા લોકોએ બનાવ્યા એ વિડીયોઝ ડિલીટ કરાવી દીધા નીતિન ગડકરીએ. પણ એમને નથી ખબર કે વિડીયો ડિલીટ કરાવવાથી મુદ્દો શાંત નથી થઈ જતો. અને 150 કરોડના દેશમાં તમે 150 માણસોના વિડીયો ડિલીટ કરાવીને મુદ્દાને નહીં બદલી શકો. તહેસીન પૂનાવાલા અને ટીમ ભારત સતત આ મુદ્દાની સામે લડી રહ્યા છે, લડત ચલાવી રહ્યા છે અને પ્રશ્ન કરી રહ્યા છે સરકારને. અને એમને તો દેશદ્રોહી કહી શકાય એમ નથી, કેમ કે ખૂબ બધા સમય સુધી એ સરકાર અને જમણી વિચારધારાના સમર્થક રહ્યા છે. એવી સ્થિતિમાં સરકાર પાસે કોઈ જવાબ નથી. પણ જૂનો વિડીયો નીતિન ગડકરીનો સામે આવ્યો. એક કાર્યક્રમમાં કહી રહ્યા છે કે કેવી રીતે E20ની પોલિસી લાવવામાં આવીને એમણે કહ્યું કે આપણે ત્યાં કોઈ પણ પોલિસી આવે, એ વાત સાચી કરી રહ્યા છે. એ કહી રહ્યા છે કે આપણે ત્યાં પોલિસી આવે એટલે બ્યુરોક્રેટ્સ છે એનો અભ્યાસ કરવામાં અને પોલિસી બનાવવામાં 5 વર્ષ બગાડે. મેં કહ્યું કે મારી પાસે તો છે જ 5 વર્ષ, મારે બહુ બધા કામ કરવાના છે. એક કામ કરો, અમેરિકાથી લઈ આવો, યુરોપથી લઈ આવો, ટેગ હટાવી દો, ઉપર ઇન્ડિયા લખી દો અને લાગુ કરી દો પોલિસી. બહુ બધા લોકો એને એ રીતે પણ મૂકી રહ્યા છે કે કેટલા પ્રામાણિક છે નીતિન ગડકરી, કે એટલીસ્ટ જાહેરમાં સ્વીકારીને કહી રહ્યા છે. ચોર જાહેરમાં સ્વીકારીને એવું કહે કે મેં ચોરી કરી તો શું એનાથી એનો ગુનો ઓછો થઈ જાય? સજાએ માફ નથી થતી આ સ્થિતિમાં તો બહુ જ બધી જગ્યાએ તો. અને એ જ સ્થિતિ તમે પોલિસી અમેરિકા કે યુરોપની એના ટેગ બદલીને માત્ર ભારતમાં લાગુ કરી દીધી, એનાથી જે સમસ્યાઓ છે એ હલ નથી થવાની. સરકાર સાંભળવાની ક્ષમતા ગુમાવી ચૂકી છે, સાંભળવાની સહનશક્તિ પણ ગુમાવી ચૂકી છે. કાન કે હૃદય એ બંને જ્યારે કામ કરતા બંધ થાય ત્યારે જે સ્થિતિનું નિર્માણ થાય એ ઇથેનોલની સમસ્યામાં થઈ રહ્યું છે. આંખો દેખી સમસ્યા છે. એની સામે ઓફિશિયલ ભારતીય જનતા પાર્ટીના આધિકારિક પેજ પરથી ટેબલ પર 2 ટ્રાન્સપરન્ટ ગ્લાસમાં પેલું પેટ્રોલ ને ઇથેનોલ એવું બતાવીને ખબર નહીં કયા પ્રયોગો સાબિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કેમ કે ગ્લાસમાં પેટ્રોલ નથી નાખવાનું, E20 વાળું પેટ્રોલ એન્જિનમાં નાખવાનું છે. પ્રશ્ન E20 વાળું પેટ્રોલ છે જ નહીં સરકાર, પ્રશ્ન એને સહન કરવા માટે ને એની ક્ષમતા પ્રમાણે ચાલવાવાળા એન્જિન નથી, એ સમસ્યા છે. અને આ વાત મોટા ભાગના લોકો કહી ચૂક્યા છે. જે તે સમયે એફિડેવિટ્સ કરાઈ, પેપર મુકાયા, એ પણ સામે આવી ચૂક્યા છે. તહેસીન પૂનાવાલાને સાંભળીએ, પણ પહેલાં નીતિન ગડકરીને સાંભળીએ. એ સ્વયં પોતે જ્યારે કહી રહ્યા છે કે E20ની પોલિસી કઈ રીતે આવી, સાંભળીએ એમને. इंडियन डिपार्टमेंट को स्टैंडर्ड्स तैयार करने के लिए बोलो तो कम से कम 3-4 साल लेते हैं. मैं थक गया. इथेनॉल के स्टैंडर्ड्स तैयार करने थे. एक दिन मैंने कहा भाई साहब आपका ज्ञान आपके पास रखो, अमेरिका के लाओ को आप ऊपर का हेडिंग काट दो, नीचे में लिख दो, ठप्पा मारो, सही करो और डिक्लेयर कर दो. कहाँ समय गवाते हो भाई. अमेरिका तो हमसे तो अच्छी होंगी, यूरोप तो हमारे से भी अच्छे होंगे, वो भी सेफ्टी का कुछ तो विचार करते होंगे ना हमसे ज्यादा. तो तुम काय के लिए इतना अध्ययन कर रहे हो और 5 साल तुम्हारे अध्ययन में समय खराब कर रहे हो. मेरे को 5 साल मंत्री हूं, 5 साल में तो मुझे पूरा काम पूरे करना है. तुम 5 साल में स्टैंडर्ड करने के लिए लगाओगे तो कब होगा ये? अब सब हो गए स्टैंडर्ड्स, 100% इथेनॉल के हो गए, इलेक्ट्रिक के हो गए, हाइड्रोजन के भी तैयार हो गए. आपको मेरा इतना ही सुझाव है कि सेफ्टी के साथ कॉम्प्रोमाइज मत करो. जी सर, क्या हुआ था? बताइए क्या हुआ? देखिए, आज सुबह मुझे
एपीजे अब्दुल कलाम मार्ग से शांतिपूर्वक तरीके से अकेले चलकर 30 जनवरी मार्च जाना था, जहाँ पर गांधी जी ने शहादत दी थी हमारे मुल्क के लिए। वहाँ जाकर मुझे अकेले बैठकर मौन व्रत रखकर एक दिन का अनशन करना था एथेनॉल के खिलाफ। कोई मैं गलत काम नहीं करने वाला था, कोई भीड़ को नहीं लाने वाला था। लेकिन जैसे मैं निकलने वाला था, क्योंकि मुझे 10 बजे जाना था, 9:30 बजे पुलिस आ गई। पुलिस ने मुझे डिटेन कर दिया, अंडर हाउस अरेस्ट कर दिया। क्या क्या जा रहा है पुलिस की तरफ से? आप नहीं जा सकते, आप अंडर हाउस अरेस्ट है, बिल्कुल नहीं जा सकते। वो कह रहे कि मेरे, क्योंकि मैंने सोशल मीडिया पे डाला कि मैं करने वाला था, हज़ारों की भीड़ आ रही थी, ये उनका मानना था, ये उनका इंटेलिजेंस था। तो उन्होंने मुझे हाउस अरेस्ट में डाला, पर कोई दस्तावेज मुझे भारत सरकार ने नहीं दिया। नितिन गडकरी जी को ये सवाल का जवाब देना चाहिए कि एथेनॉल से क्यों डरते हो इतना। इस तरह से मेरे इंस्टाग्राम अकाउंट को बंद कर दिया, विजय चौक से मुझे उठा दिया, अब हाउस अरेस्ट कर दिया है, मुझे मजाक बना कर रखा है। कोई लॉ एंड ऑर्डर, और हम आज़ादी से 15 दिन पहले मुझे हाउस अरेस्ट किया। इतने सारे पुलिस 6G यहाँ पर जैम कर दिया। आपके मीडिया के बंधु सारे कह रहे कि इंटरनेट जैम है। मुझे बताए मेरा गुनाह क्या है, और अगर गुनाह है तो रिटर्न में क्यों नहीं है? अगर कोई गलती की है रिटर्न में क्यों नहीं? इसका जवाब कोई नहीं दे रहा मुझे। कोई तो मुझे इसका जवाब दे भाई। या तो आप प्रेग्नेंट हो या तो नहीं हो, आधा प्रेग्नेंट नहीं, या तो मैं गुनेगार हूँ या तो नहीं हूँ। गुनेगार हूँ तो किस धारा में गुनेगार हूँ, नहीं हूँ तो कहाँ हूँ? कोई तो इसका जवाब दे भाई मुझे। मैं हाउस अरेस्ट क्यों हूँ? तिहाड़ में बंद कर दो भाई, मुझे कीजिए भाई तिहाड़ में बंद। कोई डरता नहीं हूं मैं इससे। मजाक बनाए, और आजादी 15 दिन बाद हम आजादी मनाएंगे? क्या आजादी है ये कि एक भारतीय अपने घर के बाहर नहीं निकल सकता क्योंकि एथेनॉल पे बात कर रहा है? इतना डर है नितिन गडकरी सर को। શિક્ષક બનવા માટે તમે પીટીસીમાં એડમિશન લો અને એના પછી તમને ખબર પડે કે તમે જે કોલેજમાં ભણી રહ્યા છો એની માન્યતા પણ કદાચ રદ થઈ શકે અથવા પડકારાઈ શકાય। આ પ્રકારનો જ કંઈક ખુલાસો આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો। અમે વિચાર્યું કે સંચાલકો સાથે પણ કેમ એ વિષય પર વાત ન કરવામાં આવે, એમનો શું તર્ક છે। તમે જ્યારે શિક્ષણની વાત કરવા નીકળો ત્યારે પછી એક વિષય પર વાત ન રહેતા ઓલ ઓવર એની ગુણવત્તા પર પ્રશ્ન થઈ જાય છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણના નામે પ્રયોગો થઈ રહ્યા છે। લેબરેટ્સ એ લેબોરેટરીમાં રહેતા ઉંદરડા છે આ રાજ્યના વિદ્યાર્થીઓ, અને વર્ષોથી એમની સાથે પ્રયોગો થાય છે। ક્યારેક પીટીસી જોઈએ છે, ક્યારેક પીટીસી નથી જોઈતું। એક પોલિસીમાં એના આધાર પર નોકરી મળે છે, બીજામાં નથી મળતું। અને એટલે જ એક સમયે જે કોલેજો ધમધોકાર ચાલતી હતી એમનો સમય હતો, કેમ કે એટલી ભરતીઓ થઈ રહી હતી। પછી ખબર પડી હવે બીએડવાળાને વિદ્યા સહાયકમાં નાના 1 થી 5માં લેવાના શરૂ કર્યા, પીટીસી કોલેજો બંધ થઈ ગઈ। પછી પાછું સરકારે કહ્યું કે 39,000 જેટલા વિદ્યા સહાયકોની આવનારા સમયમાં ભરતી કરીશું, પીટીસીના આધાર પર 1 થી 5માં નોકરી આપીશું। ફરીથી પીટીસીની કોલેજને એનો ધંધો શરૂ થયો। હાલ સ્થિતિ એવી છે કે 70,000 કરતાં વધારે છોકરાઓને પીટીસીમાં એડમિશન જોઈએ છે। ગુજરાત પાસે એટલી ક્ષમતા જ નથી કે એટલા લોકોને ભણાવી શકાય, અને એટલે જ જેટલી જરૂર એડમિશન માટેની જેટલી લાંબી લાઈન, કતારો, એની સામે ઊભી થયેલી ઘટ, અને જે ચાલુ છે એ કેટલું ગુણવત્તાયુક્ત, કેમ કે પીટીસીનો ઉદ્દેશ્ય તો ખૂબ ગુણવત્તાયુક્ત એવા માણસો બનાવવાનો છે જે બાળકો સાથે બહુ સારું ડીલિંગ કરી શકે। એમને નોકરી મળે કે ન મળે એ એવા માણસ તો બને કે એટલીસ્ટ એ પોતાના બાળકોનો ઉછેર સારી રીતે કરી શકે, સમાજમાં રાષ્ટ્રનું સારું ઘડતર કરી શકે। હવે રાષ્ટ્ર, સમાજ ને ઘડતર ને પ્રામાણિકતા એ બધા શબ્દો જેટલી સરળતાથી દ્રષ્ટાંતમાં બોલાય છે ને અપાય છે, જો એ ખરેખર એટલી રીતે આપણા લોહીમાં એટલા ઉતરેલા હોત તો આ કદાચ સ્થિતિઓની આપણે ચર્ચા જ ન કરતા હોત। ચર્ચા કરવી પડે છે, દુર્ભાગ્ય છે। સાંભળીએ આ વિષય પર શું કહી રહ્યા છે પક્ષકારો। હવે થયું કે 2024માં ગુજરાત રાજ્ય સરકારે એક જાહેરાત કરી કે આવનારા ટેન્યુરમાં આવનારા 10 વર્ષની અંદર અમે 32,700 શિક્ષકોની ભરતી કરવાના છે વિદ્યા સહાયકો, અને વિદ્યા સહાયકોમાં એવા ઉમેદવારોને લેવામાં આવશે જેને પીટીસી કરેલું હશે। હવે પાછો ક્રેઝ આવ્યો, હવે હા અમને નોકરી મળવાની છે, એટલે બધા જ લોકો પીટીસી કરવા દોડ્યા। અને જે રાફડો ફાટ્યો પીટીસી કોલેજોનો, તો તેમાં થયું એવું કે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કોર્ટને આમાં અંધારામાં રાખવામાં આવી છે, અને એનસીટીને આમાં જાણ કરવામાં નથી આવી કે ભાઈ અમે વિડ્રો કરેલી સંસ્થા છે એ જાણ ન કરી। અમારી પાસે માન્યતા હતી, તો માન્યતા હતી 2006ની, જ્યારે કોર્ટની અંદર એવો લેટર રજૂ કરવામાં આવ્યો કે ભાઈ અમારી પાસે 2006ની અંદર માન્યતા હતી, પણ જે વિડ્રો લેટર હતો વિડ્રો લેટર રજૂ કરવામાં ન આવ્યો। એટલે આના કારણે એ સંસ્થાઓ જે છે ને એ ભૂતિયા અથવા તો બોગસ સંસ્થા કે ડમી સંસ્થામાં કહી શકો। અત્યારે ગુજરાતની અંદર લગભગ આવી 64-70 એવી સંસ્થાઓ છે કે જેને એનસીટીનું એપ્રુવલ નથી। એનસીટી જે માન્યતા જે સંસ્થા હોય એ એનસીટીની માન્યતા નથી। કેમ? કારણ કે 2013માં, 2014માં, 2015માં આ સંસ્થાએ વિડ્રો કરી લીધું હતું, પોતાની ડિપોઝિટ પરત મેળવી લીધી,
અને જો ખરેખર એ પાછું પીટીસી ચાલુ કરવું હોય તો એને એનસીટીનું એપ્રુવલ હોવું ફરજિયાત છે. આખી જે પ્રોસેસ જે છે ને એ ફરીથી કરવાની, એકડો ફરીથી ગૂંટવાનો હોય. કારણ કે 2006માં જે એપ્રુવલ હોય 2026માં તો હેતુફેર થઈ ગયા હોય. ઘણી બધી સંસ્થા એવા છે કે જે તબેલા ચાલુ થઈ ગયા છે, કારણ કે એને જે તે સમયે બાળકો નહોતા મળતા, તબેલા ચાલુ થઈ ગયા હતા. તો આવી 3-4 સંસ્થામાં હેતુફેર થઈ ગયા હોય છતાં પણ આવી સંસ્થાઓને ક્યાંક એપ્રુવલ મળીને આ સંસ્થાઓ ચાલુ છે અત્યારે. કે એ એવું કહે છે કે ભૂતિયા કોલેજો અથવા એનસીટીની માન્યતા નથી. ગત વર્ષે જે પાછળથી કોર્ટ થ્રુ આવી તો ગુજરાત સરકાર અને પ્રાથમિક શિક્ષણ નિયામકની ઓફિસે એ કોલેજોના જે તે કોઈ ગુજરાત હાઈકોર્ટનો આદેશ હતો, કોઈની પાસે દિલ્હી હાઈકોર્ટનો આદેશ હતો. એ આદેશના આધારે એનસીટીની વેબસાઇટ ઉપર એમનો રિસ્ટોરેશન લેટર ચડાવ્યો છે. રિસ્ટોરેશન લેટરની કોપી અને હાઈકોર્ટનો આદેશ આ બંને જેની પાસે હતા એ લોકોને વિદ્યાર્થીઓ ફાળવ્યા છે. વિદ્યાર્થીઓ ફાળવ્યા પછી વર્ષ પૂરું થઈ ગયું, એની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે. તો જે તે કોલેજનું એફિલિએશન પણ રાજ્ય પરીક્ષા બોર્ડનું હોય છે. એની પાસે રાજ્ય પરીક્ષા બોર્ડનું એફિલિએશન પ્રમાણપત્ર પણ હોય છે. એટલે એ ડિગ્રી વેલિડ જ છે. એ ડિગ્રી ક્યારેય ખોટી હોઈ ન શકે. રાજ્ય પરીક્ષા બોર્ડે એની પરીક્ષા લીધી છે. એટલે યુવરાજસિંહભાઈની વાત જે છે એમાં હું એવું કહું છું કે એનસીટીમાં કંઈ ભૂલ થઈ હોય તો ખબર નથી, પણ અહીંયા હાલ કોઈ જે ચાલુ કોલેજો છે, જે ગત વર્ષે જે બાળકોએ એડમિશન લીધા છે, એ બધી કોલેજો ઓન રેકર્ડ માન્યતાવાળી છે એવું હું માનું છું. રાષ્ટ્રીય પરીક્ષા સમિતિ દેશની એના રિપોર્ટ મેં આપને એકવાર મોકલેલા, તો 75 લાખ શિક્ષકો નાપાસ થયા. ટેટ સેટ જે પરીક્ષાઓ અલગ, એમાં ગુજરાત નંબર 1. ગુજરાતમાં ઘણું સારું છે, પણ તમે મહારાષ્ટ્ર જાઓ, રાજસ્થાન, ગોવા, અલગ અલગ ઝોનની પરીક્ષાઓ તમે લીધી તો 75 લાખ ગુરુઓ, 23 કરોડનો ખર્ચ થયો અને 75 લાખ શિક્ષકો ના પાસ થયા. એટલે છોકરા પૂછે છે કે અમારા સાહેબ જ પાસ થતા નથી, તો અમારે શું કારણ? શું આ અર્ધ શિક્ષિત ટ્રેનિંગ કોલેજો કહું છું. મહારાષ્ટ્રની અંદર મન ફાવે તેમ તમે ફી લઈ શકો છો, સરકારનું કોઈ નિયંત્રણ નથી, એની એક્ઝામમાં પણ નિયંત્રણ નથી. રાજસ્થાનની અંદર તો આપણે જેમ પેલા ફેર એન્ડ લવલીના પોસ્ટર લાગે છે ને જેમ પીટીસી થઈ જાઓ. બિહારમાં, ગુજરાતમાં આજે પણ આપણે સરકારની તારીફ નથી કરતા, શૈક્ષણિક વ્યવસ્થાની તારીફ કરી છે કે ત્યાં અહીં તમે સરકારની કરો. ના ના, સરકાર તો મોટે ભાગે ભાજપના નેતાઓની જ કોલેજો છે, લો બંધ કરો. એવું નથી, એ ધીસ અ પોલિટિક્સ. પણ અહીં સારું એ ગણો કે હજુ પણ આપણે મૂળ સર સયાજીરાવ ગાયકવાડના શૈક્ષણિક વારસદારો છીએ, એટલે હજુ ક્યાંક જળવાયું છે. હવે આ બાપુનું જે કેવું છે કે તબેલા, તો એ તો ચલાવી જ ના શકે, અને આજના જ બંધ કર. બાપુ તમે ત્યાં ઉપવાસ પર બેસી જાઓ છે, આ તબેલો બંધ કરી દો. એટલે હવે આપ જે કહો છો સરકાર વેરિફિકેશનમાં મોકલે અને ત્યાંથી કંઈ આવે, પણ એ બાળકનું જે સર્ટિફિકેટ મળ્યું છે એ વેલિડ જ ગણાય. હું એટલા માટે સ્પષ્ટતા યુવરાજસિંહ કરું છું કે બાળકોના માનસ ઉપર આની કોઈ ખરાબ અસર ના થાય. જેને એડમિશન લીધા છે એમને તો ખબર. તમે 64 કોલેજો કહો છો, લિસ્ટ છે નહીં, તમે વેરિફિકેશન કરી શક્યા નથી, તો 64 કોલેજો કઈ વેબસાઇટ ઉપર મારું જે ચુકાદો આવ્યો, ઓવરલોડર આવ્યો, ઓવરલોડરમાં જેટલી જેટલી નામ લીધા એટલે બધું પણ એનસીટીના પેલા ચુકાદા બી લાવો ને કે ભાઈ હા આ કોલેજ ચાલુ છે, તો તમે સરકાર તો બંધ કહેશે. એનસીટી ગઈ વર્ષે 180 લીધું એનસીઆર લિસ્ટ હટાવી લીધું, એને રાખવું હતું. 180 સમથિંગ કોલેજોને સંખ્યા ફાળવી. આ વખતે પહેલા તબક્કામાં 228 કોલેજોએ પોતાની માહિતી આપી, પછી આ ફરીથી પેલા દિવ્યાંગો માટે ખોલ્યું, એટલે બીજી 17 કે એવી બીજી આવી, એટલે 245 કોલેજોએ હાલ પોતાની માહિતી રખડી પડશે છોકરા, બરોબર, એટલી બધી જરૂરિયાત. એટલે 245 ની માહિતી આપી છે. સરકારીનું વેરિફિકેશન કરશે. એમને જે માગ્યું છે કે ભાઈ રાજ્ય પરીક્ષાનું પ્રમાણપત્ર છે, તો હા છે. એનસીટીમાં આપનું રિકોગ્નાઇઝેશન છે, વેબસાઇટ ઉપર છે, પછી જ સંખ્યા ફાળવવાની છે. એટલે બાળકો કોઈ ગેરમાર્ગે ના દોડાય. આપની વાત બિલકુલ સાચી છે, અને હું આપને તદ્દન સાચી. બોગસ હોય એને બંધ કરી દેવી જોઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.